92.7 बिग एफएम पर તમે છો વિનોદની સાથે લઈ રહ્યા છો રિક્ષાની સરસ મજાની ચુસ્કી અને હું પહોંચી ગયો હતો ઇમ્પેરિયલ પેલેસ હોટલની અંદર કે ત્યાં ધ ગ્રાન્ડ રાખી મેળા ચાલી રહ્યું છે અને ઘણી બધી એવી પ્રોડક્ટ છે કે કદાચ તમને રાજકોટમાં પણ શોધવી મુશ્કેલ થશે એટલે કે જે લોકો ફેશનેબલ છે અને સતત ફેશનમાં રહેતા હોય છે એ લોકો માટે ઘણી બધી લેટેસ્ટ ત્યાં પ્રોડક્ટ છે અને કઈ કઈ પ્રોડક્ટ છે અને શું છે કેટલા દિવસ ચાલવાનું છે આ ધ ગ્રાન્ડ રાખી મેળા એ આપણે વાત કરવા જઈ રહ્યા છે મારી સાથે છે પાયલ કેમ છો? બસ મજામાં. ઓકે પાયલ, જો વાત કરીએ તો કેટલા દિવસ સુધી આ ધ ગ્રાન્ડ રાખી મેળા ચાલુ રહેશે? આ 2 દિવસનું શો છે, 3rd and 4th જુલાઈ. ઓકે, ઇવેન્ટની વાત કરીએ તો કઈ પ્રોડક્ટ સાથે તમે અહીંયા આવ્યા છો? અમારા બધા બહારના વધારે મતલબ અહીંયા પ્રોડક્ટ છે જેમ કે ડિઝાઇનર ડ્રેસ, ડિઝાઇનર જ્વેલરી, ફૂટવેર, પર્સ એન્ડ મેની મોર્સ. અહીંયા ઘણી આઈટમ મળશે તમને અગર તમે અહીંયા વિઝિટ કરશો તો. ઓકે, હવે રક્ષાબંધનનો તહેવાર આવે છે અને ધ ગ્રાન્ડ રાખી મેળા છે તો એમાં બી કઈ વેરાયટીઝ છે? હા છે ને, મતલબ હમણાં રક્ષાબંધન છે એટલે બધાને ગિફ્ટ આઈટમ્સ પણ છે આમાં અને અમારામાં બધી નવી વેરાયટી છે. તમે આવશો તો વિઝિટ કરશો તો તમને પોતે જ લાગશે કારણ કે અલગ છે થોડુંક એક્ઝિબિશન ને આમાં સારી વેરાયટી તમને મળશે. ઓકે, આઈ થિંક તમે રાજકોટની અંદર ફર્સ્ટ ટાઈમ આવ્યા છો પણ ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ તમે એક્ઝિબિશન કરી ચૂક્યા છો તો કઈ જગ્યાએ તમારા આ એક્ઝિબિશન યોજાયા છે? અમારે બેસિકલી વધારે અમદાવાદમાં એક્ઝિબિશન હોય છે અને કેલકટામાં પણ અમારા એક્ઝિબિશન થાય છે અને અમારે ફર્સ્ટ ટાઈમ રાજકોટમાં છે. બસ હું એમ કહેવા માંગીશ કે એકવાર વિઝિટ જરૂરથી કરે અમારા એક્ઝિબિશનમાં. 2 દિવસનું એક્ઝિબિશન છે અને તમને અહીંયા બધી નવી વેરાયટીઝ જોવા મળશે તો પ્લીઝ એકવાર વિઝિટ કરજો અમારા એક્ઝિબિશનમાં, અમારો રિક્વેસ્ટ છે. ક્યાં વાત છે. અને ખરેખર હું પણ બધા જ સ્ટોલ ઉપર જઈને આવ્યો છું. એકદમ સુપર બધી પ્રોડક્ટ છે અને ડિઝાઇનર પ્રોડક્ટ છે. ઓકે, તો 100% જે બધા ફિમેલ્સ પોતાના માટે કંઈક અલગ શોધી રહ્યા છે એમને ઘણી બધી નવી પ્રોડક્ટ અહીંયા મળવાની છે. બસ તો સાંભળતા રહેજો 92.7 बिग एफएम. सुनते रहिए, गाने जो हिट थे हिट रहेंगे.